આજરોજ હોલિકા દહનનો ઉત્સવ સમગ્ર ગુજરાતની અંદર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે ખાસ કરીને રાજકોટ શહેરની અંદર આજે હોલિકા દહનનો ઉત્સવ છવાઈ ગયો છે। શહેરમાં અવનવી અને અનેક આકર્ષક હોડીઓ તૈયાર કરવામાં આવી રહી છે। ખાસ કરીને યુનિવર્સિટી રોડ પર અનોખી ફરતી હોડી બનાવવામાં આવી છે, જે હાલ સમગ્ર રાજકોટની અંદર આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। તો રાજકોટની અંદર પહેલી વખત 20,000 છાણા સાથે હોડી પ્રગટાવવામાં આવશે। લોખંડના વિશેષ સ્ટ્રક્ચર પર તૈયાર થયેલી આ હોડી દહન સમયે ગોળ ગોળ ફરતી નજરે ચડશે, જેને નિહાળવા માટે સમગ્ર રાજકોટવાસીઓ ઉમટી પડવાના હોય તેવી તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે। મારું નામ ઓમ મિતુલભાઈ લાલ છે। વાત કરીએ જે હોડી છે એ કયા પ્રકારની વિશેષ હોડી છે, શું કહેશો આને લઈને? આપણે વિશેષતામાં એ છે કે આપણે આ વખતે રિવોલ્વિંગ હોડી લઈ આવ્યા છીએ। જો કે રિવોલ્વિંગ હોડી તો કરતા જ હોય છે, પણ એ લોકો જે કરે છે 3-4 હજાર 5,000 છાણાની કરે છે। 20,000 છાણાની રિવોલ્વિંગ હોડી આપણે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં લઈ આવ્યા છીએ। કઈ રીતનું સ્ટ્રક્ચર છે, શું વાત છે? આપણે આ સ્પેશિયલ હોડી માટે જ આખું એક ફેબ્રિકેશનનું તૈયાર કરેલ છે। ફેબ્રિકેશન નીચે સપોર્ટ આપી દીધો છે ને એ ફેબ્રિકેશન ગોળ ફરશે, એ જ સાથે સાથે આપણી હોડિકા પણ ગોળ ફરશે અને સ્પેશિયલ આ હોડીના આયોજન માટે જ આપણે ફેબ્રિકેશન બનાવડાવેલ છે। કેટલા વર્ષોથી હોડીનું આયોજન કરો છો? છેલ્લા 17 વર્ષથી આપણે આ જ રીતે આયોજન કરીએ છીએ અને સાથે આ જે નવી રિવોલ્વિંગ હોડી છે એ સાથે સાથે જ આપણે છોકરાઓ માટે 7-8 પ્રકારની અલગ અલગ રાઇડ્સ રાખેલ છે। છોકરાઓને મજા આવે એ લોકો માટે પોપકોર્ન અને ફુગા ફોડવાનું ને એ બધું બી રાખેલું છે અને સાથે મોટા લોકોને મજા આવે એ લોકો માટે ઓર્કેસ્ટ્રા અને ભજન સંધ્યા ને એવું બધું બી રાખેલ છે અને એકદમ સારો માહોલ હોય છે, પારિવારિક માહોલ હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે આપણે આખા આયોજનમાં કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો ઉઘરાવતા નથી। આખું જ આયોજન મારા પપ્પા પોતાના સ્વપણે જ કરે છે।